આ ભટાસણા ગામની ડેરી છે। જો અહીંયા આટલા પાણી છે તો કઈ રીતે પશુપાલકો અહીંયા પોકે? પણ પહેલાં તો આખા ખેતરો ભરાયેલા છે, એટલે પશુપાલન દોઈ અને અહીંયા સુધી પહોંચે જ કેવી રીતે? મારી સાથે મંડળીના મંત્રી જોડાયા છે, એમની સાથે વાત કરીશ। કેવી પરિસ્થિતિ હાલમાં? ભયંકર પરિસ્થિતિ છે। છેલ્લા 3 દિવસથી આ ડેરીની અંદર પાણી કાલ રાતનો થોડું ઓછો થતો રહ્યો, એટલી ભયંકર પરિસ્થિતિ છે। આ બાજુ અમારા ગામ 1 કિલોમીટર આ બાજુ છે, આ બાજુ ભયાનક પરિસ્થિતિ છે। આ બાજુના લોકો બધા છે પાણીની ભયંકર પરિસ્થિતિ છે। આ બાજુ લગભગ અમારા ગામના 50 એક વધારે પશુ આ બાજુ મરી ગયા અને ખેડૂતોને પશુપાલકોની પરિસ્થિતિ છે કે મને હું જોવા ગયો હતો કે જીઓ ગ્રાઉન્ડ ઉપર જેવા કરે મરેલા પશુઓની અંદર એટલા પડ્યા છે ને અત્યારે તો ડેરી બંધ છે। અત્યારે ડેરી 3 દિવસથી બંધ છે સતત, બિલકુલ। કારણ કે આવા પશુપાલન ગામવાળા ગામમાં છે, ખેતરવાળા ખેતરની અંદર છે, પાણી એટલું બધું ચારે બાજુ ગામની અંદર છે, ભયાનક પરિસ્થિતિ છે। ભટાસણા ગામની હાલ ખરેખર વિકટ પરિસ્થિતિ છે અને અહીંયા કોઈ પહોંચ્યું નથી, કોઈ મીડિયા નહીં કે કોઈ તંત્ર નહીં। સૌથી પહેલાં બનાસ તક પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઉપર અને એ પણ મેં સતત સંપર્ક કર્યો। અહીંના જાગૃત નાગરિકોએ મારો સંપર્ક કરી મને લેવા આવ્યા 7 કિલોમીટર અને ત્યાંથી મને ટ્રેક્ટરમાં લાવ્યા છે, કારણ કે અહીંયા કોઈ ગાડી આવવાની કોઈ પરિસ્થિતિ નથી। જે રીતના હાલ અમે પાણીમાં ઊભા છે, ખેડસમાં અને છાતીસમાં પાણીમાં, આખું ગામ આ જ પોઝિશનમાં છે। એટલે બધું જ ઠપ, પશુપાલન સાથે સંકળાયેલા પરિવારો ઠપ, ખેડૂતો ઠપ, કરિયાણાની દુકાનવાળા ઠપ, અહીંયા સ્કૂલો બંધ, બધું જ બંધ। ખરેખર આ ગામની મુલાકાત તંત્રએ નથી લીધી, બહુ ગંભીર બાબત છે। મારા માધ્યમથી વહીવટી વિભાગને કહું છું કે તાત્કાલિક ધોરણે આ ભટાસણા ગામ સુઈગામનું જે આખું ગામ પાણીમાં છે અને જનજીવન જ્યારે ઠપ થઈ ગયું હોય ને ત્યારે એ તંત્રની ફરજ બને છે કે એ જનજીવનને ચાલુ કરવા માટે। તો આ ગામની મુલાકાત તાકીદે ઝડપી લેવામાં આવે। કલેક્ટર શ્રી મિહિર પટેલ આ વિસ્તારમાં હોય તો તાત્કાલિક આ ગામ પહોંચે કોઈપણ સ્થિતિમાં અને આ ગામની મુલાકાત લઈ અને પરિસ્થિતિ શું છે એ પરિસ્થિતિનો તાગ મેળવીને આ લોકોને જેટલી મદદ થાય એટલી મદદ કરવા વિનંતી છે।